વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયનો પહેલો દાખલો જોઈશું, ચેપ્ટર નંબર 4 નો. સ્વાધ્યાયનો પહેલો દાખલો શું કહે છે તે તમે જુઓ. 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ સાથે સમાન ચુંબકીય ક્ષેત્ર B આકૃતિમાં દર્શાવ્યા અનુસાર હવામાં લટકતો રાખેલ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? બરાબર, આપણે આકૃતિ જો ડ્રો કરીએ તો અંદર આકૃતિ તમને આપેલી જ છે. બરાબર, આ જો એક શું છે, આ સમતલ છે, એમાં આ જે તાર છે, બરાબર છે, આ આકૃતિ ચોકડીમાં જ આપી છે. આ તાર છે, આ તારમાંથી વિદ્યુત પ્રવાહ I વહે છે. બરાબર, એ આપણે આ તાર વહે છે, ધ્યાન રાખજો બધા. અને આ તાર પર જે ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, તે ચુંબકીય ક્ષેત્ર અહીંયા કઈ દિશામાં લાગે છે? સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર આકૃતિમાં દર્શાવેલા અનુસાર આ રીતે આપણે એના પર શું લાગે છે? ચુંબકીય ક્ષેત્ર B લાગે છે. અને આની લંબાઈ કેટલી છે? L. અને પર નીચે તરફ વલણ બળ લાગે છે mg. બરાબર, ચાલો હવે તમને બધાને એક વસ્તુ ખબર છે કે ધ્યાન આપજો બધા. આ જે અને લટકાવેલો છે તારને, આપણે અહીંયા સમજીએ તો આ તારને અહીંયા લટકાવેલો છે. બરાબર છે. હવે મને શું શોધવા કીધેલું છે? તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સળિયો છે, આ સળિયાની લંબાઈ કેટલી છે? L. એમાંથી આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર, આ ચુંબકીય ક્ષેત્ર જે છે તે અંદર તરફ છે, સમજજો. બરાબર, આ ચુંબકીય ક્ષેત્ર કયા તરફ છે? ચોકડી એટલે બહારથી અંદર તરફ છે. બરાબર, ચાલો હવે સળિયાનું વજન પર Fm શું થશે? mg. કઈ દિશામાં? અધો દિશામાં. બીજું, હવે તમે જોજો. બરાબર, તમને એક વસ્તુ ખબર છે કે જ્યારે પણ કોઈ સળિયામાંથી L લંબાઈના સળિયામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય અને જો એ સળિયાને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય તો તેના પર બળ લાગે. બરાબર, બળની દિશા આપણે જમણા હાથના નિયમ પ્રમાણે મેળવી શકીએ. તો જો આ I ની દિશા ક્યાં છે? આ દિશામાં. મારે આગળ જોજો, આ I ની દિશા છે, વિદ્યુત પ્રવાહની દિશા. ચુંબકીય ક્ષેત્ર B અંદર તરફ છે, એટલે આંગળી. આ જોજો, આ મારી આંગળી અંદર તરફ છે. બરાબર, તો એના પર બળ કઈ દિશામાં લાગવાનું? ઉપર તરફ, આ રીતે. બરાબર, આ વિદ્યુત પ્રવાહની દિશા, આ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, તો આ ઉપર તરફ શું છે? એના પર વિદ્યુત એના પર બળ લાગશે. ઉર્ધ્વ દિશામાં એના પર શું લાગશે? બળ લાગશે. એટલે બળની દિશા ક્યાં હશે? ધેરફોર હવે L લંબાઈના સળિયામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેના પર ઉર્ધ્વ દિશામાં બળ લાગશે. અને બળનું મૂલ્ય શું છે? F I L ક્રોસ B. જો અહીંયા જે એટલે શું થશે? B I L sin θ. અને θ કેટલો છે? 90. લંબ છે બધું, એટલે F શું આવશે? B I L. બરાબર, આ બળ કઈ દિશામાં લાગે છે? ઉર્ધ્વ દિશામાં. ચાલો, તેથી આ સળિયો કઈ સ્થિતિમાં છે? સળિયો સંતુલિત સ્થિતિ માટે Fm બરાબર F, આપણે સળિયા પર લખ્યું બળ એટલે Fl લઈએ, તો Fl. ચાલો, Fm શું છે? mg. અને Fl શું છે? Bil. therefore B mg ના છેદમાં il. એમ આપણને આપેલું છે. જોજો, 200 ગ્રામનો સળિયો છે. ચાલો, એમ આપેલું છે 200 ગ્રામ એટલે 200 ગ્રામ એટલે 0.2 કિલોગ્રામ. ચાલો, બીજું તમને શું આપેલું છે? લંબાઈ આપેલી છે L બરાબર 1.5 મીટર. બરાબર છે. ચાલો, વિદ્યુત પ્રવાહ I કેટલો આપેલો છે? I બરાબર 2 એમ્પિયર. બરાબર છે. અને G તો આપણને ખબર છે 9.8.
તો b ને આપણે બધી વેલ્યુ અંદર મૂકી દઈએ. m કેટલો છે 0.2. ચાલો પછી g કેટલો છે 9.8, i કેટલો છે 2 અને l છે 1.5. તમે આ બધાનો જવાબ કરશો તો ડાયરેક્ટ લખી દઉં છું જવાબ, તમારે કેલ્ક્યુલેટર પર એને ગણવાનો. તો જવાબ આવશે 0.65 ટેસ્લા. 0.65 ટેસ્લા. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે જરાક એને દાખલો જોઈ લેવાનો. એટલે આમાં શું છે, નીચે તરફ શું છે, વજન બળ સળિયાનું, બરાબર? આ સળિયાનું વજન બળ અને આ દિશામાં શું છે, ચુંબકીય ક્ષેત્ર. તો આ સળિયા પર ઉપર તરફ શું લાગશે, આ FB મેગ્નેટિક ફોર્સ, બરાબર? અને આ સળિયો સમતોલનમાં છે એટલે આ mg અને આ FB બંને કેવા થઈ જશે, સમતોલનમાં. એટલે આપણે પછી એના પરથી આપણે b શોધી કાઢવાનો. સરસ દાખલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એક બીજી વસ્તુ, સ્વાધ્યાયનો ત્રીજો દાખલો કે 6 × 10⁻⁻4 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 × 10⁻7 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન ઉદાહરણનો ત્રીજો દાખલો છે. ઉદાહરણનો ત્રીજો દાખલો શું કહે છે, 6 × 10⁻⁻4 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 × 10⁻7 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન કે જેનું દ્રવ્યમાન 9 × 10⁻31 કિલોગ્રામ અને એનો વિદ્યુતભાર કેટલો છે 1.6 × 10⁻19 કુલમ ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? જો બાળકો, આ પહેલા આપણે એક વસ્તુ જોઈએ કે જ્યારે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર હોય, આ બધાને ધ્યાન આપો અહીંયા. આ સપોઝ ચુંબકીય ક્ષેત્ર છે બહારથી અંદર તરફ કે અંદરથી બહાર તરફ. જો કોઈ ચુંબકીય ક્ષેત્ર B ની અંદર જો કોઈ વિદ્યુતભાર q ને આપણે આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જ્યારે v જેટલા વેગથી, કોને, q ને v જેટલા વેગથી આપણે જો આ ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ કરીએ તો આ જે વિદ્યુતભાર q છે તે વર્તુળમય ગતિપથની ત્રિજ્યા પર એટલે વર્તુળમય ગતિપથ પર શું કરશે, વર્તુળ ગતિ કરશે, બરાબર? કે જેની ત્રિજ્યા શું હશે, આ, બરાબર? તો આપણને હવે શું આપેલું છે, જો ફરી એકવાર, જ્યારે કોઈ પણ વિદ્યુતભારને આપણે v જેટલા ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરીએ તો તેનો માર્ગ કયો હશે, વર્તુળાકાર હશે, બરાબર? વર્તુળાકાર ગતિ કરશે જેની ત્રિજ્યા કેટલી છે, r. તો આપણને હવે શું કરવાનું છે, આપણને b આપ્યું છે, જો તો આપણને b કેટલું આપ્યું છે અહીંયા 6 × 10⁻⁴ ટેસ્લા. v કેટલું આપ્યું છે, v આપણને આપ્યું છે 3 × 10⁻7. આ જે વિદ્યુતભાર આપણને આપ્યો છે એનું દળ આપણને આપ્યું છે, આપણે ઇલેક્ટ્રોન તરીકે લઈ લઈએ તો me 9 × 10⁻31 કિલોગ્રામ. q એટલે કે આપણે વિદ્યુતભારનો ચાર્જ આપેલો છે 1.6 × 10⁻19. તો આપણે શું શોધવાનું છે, આની ત્રિજ્યા r. આને શું શોધવાની છે, આવૃત્તિ. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં કરેલા પરિભ્રમણની સંખ્યા. 1 સેકન્ડમાં કેટલી વાર ફર્યું તેને આવૃત્તિ કહેવાય. અને e એટલે એની ગતિ ઊર્જા શોધવાની છે. તો ચાલો બાળકો, હવે જ્યારે તમને એક વસ્તુ કહું કે આ વર્તુળમય ગતિપથ છે, બરાબર? તો તમને એક બીજું સૂત્ર મેં કહી દઉં કે જ્યારે કોઈ પણ b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં આપણે q જેટલા વિદ્યુતભારને v જેટલા વેગથી લંબ રૂપે નાખીએ, અને લંબ રૂપે આપણે નાખીએ, બરાબર? તો એના ગતિપથ કેવી હશે, વર્તુળાકાર હશે. તો એના પર કેટલું બળ લાગશે, આ કેન્દ્રગામી જે બળ લાગે છે એમ વર્તુળાકાર ગતિ કરે છે તો એના પર લાગતું બળ Fc, બરાબર? શું થશે, q v ક્રોસ b, આ એના પર બળ લાગશે એટલે q v b, આ sin થીટા અને કયા રૂપે દીધું છે, લંબ રૂપે, એટલે q v b sin 90 એટલે શું આવશે, q v b. એટલે આ વર્તુળાકાર ગતિ કરે છે તો એના પર કેટલું બળ લાગશે, આ વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે, F બરાબર q v b જેટલું એના પર બળ લાગશે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આ વર્તુળાકાર ગતિ કરે છે એટલે એના તરફ બીજું કયું બળ લાગશે, કેન્દ્રગામી બળ. therefore આ વિદ્યુતભાર પર લાગતું કેન્દ્રગામી બળ
FC બરાબર mv સ્ક્વેર ના છેદમાં r. આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. આ જે કેન્દ્રગામી બળ છે તે આ બળને સમતોલે છે. એટલે સમીકરણ 1 અને 2 કેવા છે? સરખા. એટલે આપણે શું કરીશું હવે? ધ્યાન આપો. તો આપણે QVV is equal to mv સ્ક્વેર ના છેદમાં r. એક v અને એક v કેન્સલ. therefore QBR is equal to mv. બરાબર છે? ચાલો આપણે પહેલા શું શોધવાની છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા r બરાબર mv ના છેદમાં qb. ચાલો તો r કેટલું છે ત્રિજ્યા બોલો? એટલે કે આપણે r શોધવાનું છે. m કેટલું છે બોલો? 9 * 10⁻31. વેગ કેટલો છે? 3 * 10⁻7. q કેટલું છે? 1.6 * 10⁻19. અને b કેટલો છે ચુંબકીય ક્ષેત્ર? 6 * 10⁻4 ટેસ્લા. તો જો આપણે બધાનો જવાબ કરીશું તો આ બધાનો જવાબ આવશે 0.28 મીટર. તો આપણે આ જોઈશું તો આ બધાનો જવાબ આવશે 0. એટલે કેટલો જવાબ આવે છે? 2.815 into 10⁻1 મીટર. બરાબર છે? એટલે જો આપણે આમ જોવા જઈએ તો શું લખી શકીએ? 0.28 મીટર is equal to 28 સેન્ટીમીટર. આપણે આ જવાબ આ રાખો બરાબર છે? આપણે સેન્ટીમીટરમાં કોઈ ફેરવવાની જરૂર નથી. ચાલો હવે આપણે બીજું શું સૂત્ર કીધેલું છે? આવૃત્તિ. તમને બધાના સૂત્ર ખબર હોવા જોઈએ. ચાલો આવૃત્તિ શોધવાની છે. તો આપણી પાસે એક સૂત્ર છે v બરાબર r ઓમેગા. 11મા ધોરણનું ચાપગતિનું પહેલું સૂત્ર. તો v is equal to r 2πf. ખબર છે? v બરાબર r ઓમેગા એટલે શું? 2πf. અને કહેવાય કોણીય આવૃત્તિ, એંગ્યુલર ફ્રીક્વન્સી, અને કહેવાય રેખીય આવૃત્તિ. આપણને f શોધવા કીધેલું છે. આપણે f ને સૂત્રનો કરતા બનાવીએ તો v ના છેદમાં 2πr. ચાલો v કેટલો છે જુઓ? 3 * 10⁻7. 2 * 3.14. અને r કેટલો છે? r આપણે શું જોઈ લો? 0.28. આપણે જો બધાની ગણતરી કરીશું તો આપણો f આવશે, ડાયરેક્ટલી હું લખી દઉં છું. તો આપણો f આવશે 2πr. બરાબર છે? છેદમાં 2πr. ઓકે, એટલે 1.706 into 10⁻7. આપણો આ જવાબ છે હર્ટ્ઝ. આવૃત્તિનો એકમ શું આવશે? બહુ ઈઝી દાખલા છે. ત્રીજું આપણને શું શોધવા કીધેલું છે? ઇલેક્ટ્રોનની ઊર્જા કે eV માં શોધવાની છે. હા, એટલે પહેલા આપણે જૂલમાં શોધી કાઢીએ. તો E બરાબર 1/2 mv². 1/2 m શું છે? 9 * 10⁻31 ગુણ્યા v શું છે બોલો? v છે પોઈન્ટ કેટલો છે? v આપણો આવ્યો 1.706 into 10⁻7 આખાનો વર્ગ. હું ડાયરેક્ટ જવાબ લખી દઉં છું. તો e નો જવાબ આવશે 40.5 into 10⁻17 જૂલ. આ જવાબ સમાન આવ્યો આપણો જૂલમાં. આપણે એને eV માં ફેરવવાનો છે. તો eV માં ફેરવવા માટે 40.5 into 10⁻17 ના છેદમાં 1.6 into 10⁻19. તો આનો જવાબ આવશે 2.53125. 2.53125 into 10⁻2 25 આવશે. સોરી ના 25 point જવાબ આવે છે ડાયરેક્ટ લખું છું 3125 into 10⁻2 અને આપણે સામા લખી શકીએ બરાબર છે. તો આ રીતે દાખલો થઈ શકે. હવે જુઓ, હવે જે આના પછીનો દાખલો છે ચોથો,
તે પણ સેમ આના જેવો જ છે. એમાં સાયક્લોટ્રોન આપેલું છે, આપણે સાયક્લોટ્રોન નથી કર્યું અત્યારે, એનું કંઈ બહુ જરૂર નથી, બરાબર. પણ સાયક્લોટ્રોન જે છે તેમાં પણ આ જ બધા સૂત્રો લાગે. એટલે તમારે જે ઉદાહરણનો જે ચોથો દાખલો છે તે તમારે ઘરકામમાં કરવાનો છે, બરાબર છે. હવે આપણે જોઈશું ઉદાહરણનો પાંચમો દાખલો, બરાબર છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમો દાખલો જોઈએ. ઉદાહરણનો પાંચમો દાખલો, સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેપ, બરાબર. આપણી પાસે એક સૂક્ષ્મખંડ છે, પહેલો આ સૂક્ષ્મખંડ છે ડેલ્ટા એલ, બરાબર. એ શું છે? ડેલ્ટા એલ બરાબર શું છે? જુઓ, ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેપ એવું આપેલું છે. આઈ કેપ એટલે એક્સ દિશામાં, બરાબર. ને ઉગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પસાર થાય છે. એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? I બરાબર 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. y અક્ષ પર 0.5 મીટર અંતર, એટલે આ જે તાર છે, સમજો આ એક બહુ મોટો તાર હશે, એનો એક સૂક્ષ્મ ભાગ આપેલો છે. આ એક ખૂબ મોટો તાર છે, એનો આ સૂક્ષ્મ ભાગ આપેલો છે, બરાબર. ઓકે, હવે આ તારથી કેટલા અંતરે? 0.5 મીટર અંતરે y અક્ષ પર આ એક P બિંદુ છે, બરાબર. તો એ બિંદુ પર શું કીધેલું છે? 0.5 અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? એટલે મારે આ જગ્યા પર આ ચુંબકીય ક્ષેત્ર મારે શું કરવાનું છે? શોધવાનું છે, બરાબર. તમને ડેલ્ટા x બરાબર કેટલો આપેલો છે? 1 સેન્ટીમીટર. ડેલ્ટા x બરાબર 1 સેન્ટીમીટર આવું આપેલું છે. એટલે આપણે મીટરમાં થઈ નીકાળી તો 0.01 મીટર. તો અહીંયા આપણે બાયોસાવરનો નિયમ લગાવીશું. શું છે? dv નું મૂલ્ય જ આપણે લેવાનું છે. ડાયરેક્ટ મૂલ્ય જ લઈએ. જો એક્ચ્યુઅલી મૂલ્ય નહીં લઈએ તો શું આવે? dv બરાબર μ0 ના છેદમાં 4 પાઈ idl ક્રોસ r કેપ ડિવાઇડ બાય r સ્ક્વેર, બરાબર. આપણે જો આનું મૂલ્ય લઈ લઈએ તો dv બરાબર μ0 ના છેદમાં 4 પાઈ idl બરાબર sin θ because r કેપ એટલે કેટલો? 1 ના છેદમાં r સ્ક્વેર, બરાબર છે. ચાલો હવે તમે એક વસ્તુ જોજો, આ θ કેટલો છે? θ કેટલો છે બોલો? 90. એટલે dv μ0 ની કિંમત કેટલી બોલો? 4 પાઈ * 10⁻⁻⁷ યાદ રાખવાની. μ0 ની કિંમત આવે 4 પાઈ * 10⁻⁷ બાય 4 પાઈ i, બરાબર. i કેટલો છે? જુઓ i કેટલો છે? આપણી પાસે વિદ્યુત પ્રવાહ i 10 એમ્પિયર. ચલો dl કેટલો છે? dl છે dl બરાબર ડેલ્ટા x એટલે 0.01 ના છેદમાં આ આપણને કિંમત આ અંતર કેટલું આપેલું છે? જુઓ 0.5 આખાનો વર્ગ, બરાબર. હવે આ 4 પાઈ કેન્સલ. જો હું ડાયરેક્ટ જવાબ લખું છું તો dv નો ડાયરેક્ટલી જવાબ કેટલો આવશે? 4 * 10⁻⁸ 4 * 10⁻⁸ ટેસ્લા. હવે આપણે જરાક એની દિશા જોઈએ તો કઈ દિશામાં આપણને બળ લાગશે? તો તમને બધાને ખબર છે કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં જાય છે, મેં તમને કીધું, બરાબર છે. જે દિશામાં વિદ્યુત પ્રવાહ જતો હોય, સમજો, જે દિશામાં વિદ્યુત પ્રવાહ જતો હોય તે દિશામાં આપણે શું મૂકી દેવાનું? અંગૂઠો. તો આ આંગળીઓ ક્યાં જાય છે? આમાં અંદર, બરાબર. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે અને આમ જોઈએ તો ક્યાં આવે છે? જો બહાર તરફ, બરાબર. એટલે આ કઈ કેપ હશે? હવે જો અહીંયા આપણે જોઈએ તો idl જોજો dl ક્રોસ r ની જો દિશા આપણે જોઈએ આ dl, બરાબર. તો dl કયા કેપ છે બોલો? I કેપ. અને r કયો કેપ છે? r એટલે આ dl ક્યાં છે? જુઓ x દિશામાં. તો I કેપ અને r કઈ દિશામાં છે? જુઓ ઉપર, એટલે j કેપ. આપણને ખબર છે I ક્રોસ j તો કયો કેપ આવશે? k કેપ. તો તમારે જો આ દિશા લખવી હોય, બરાબર, તો dv જો તમારે દિશામાં લખવું હોય તો this dv બરાબર 4 * 10⁻⁸ k કેપ ટેસ્લા. મેં આપવાનું લખી છે, બરાબર છે.